નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતિ વિધેયમાં સ્વાધ્યાય 3.3ના આપણે બાકીના એક્ઝામ્પલો જોઈએ. જુઓ, પહેલો આપણે એક્ઝામ્પલ નંબર 23 લઈએ છીએ. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક સૂત્ર જાણીએ છીએ, tan 2 થીટા. tan 2 થીટા ઇક્વલ શું? 2 tan થીટા. 2 tan થીટા અપોન 1 માઇનસ tan સ્ક્વેર થીટા. આ સૂત્ર આપણે જાણીએ છીએ, રાઈટ. તો અહીંયા આગળ સાબિત કરવાનું છે કે tan 4x ઇક્વલ ટુ 4 tan x ઇન ધ બ્રેકેટ 1 માઇનસ tan સ્ક્વેર એક્સ અપોન 1 માઇનસ 6 tan સ્ક્વેર એક્સ પ્લસ tan રેઝ ટુ 4x. વિદ્યાર્થી મિત્રો, લેફ્ટ હેન્ડ સાઈડ આપણે લઈ લઈએ. લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલું છે? tan 4x આપેલું છે. ઇટ કેન બી રિટન એઝ tan ટ્વાઇસ ઇન ધ બ્રેકેટ ટ્વાઇસ એક્સ આમાં લખી શકીએ આપણે. 2 into 2 4 થયું ને. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, tan આ ટ્વાઇસ એક્સ ઇક્વલ ટુ થીટા લઈએ તો tan 2 થીટા થવાનું ને. એક્સ ટ્વાઇસ એક્સ ઇક્વલ શું લઈએ તો થીટા લઈએ તો શું તો tan 2 થીટા થવાનું. અને tan 2 થીટાનું શું તો 2 tan થીટા અપોન 1 માઇનસ tan સ્ક્વેર થીટા. તો આપણે શું લખી શકીએ? ધીસ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? 2 tan ટ્વાઇસ એક્સ થીટા ઇક્વલ ટુ ટ્વાઇસ એક્સ ને અપોન 1 માઇનસ tan સ્ક્વેર ટ્વાઇસ એક્સ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ 2 અને tan ટ્વાઇસ એક્સનું સૂત્રનો પાછો ઉપયોગ કરીએ આપણે તો શું થવાનું? 2 tan x અપોન 1 માઇનસ tan સ્ક્વેર એક્સ, રાઈટ, અપોન 1 માઇનસ tan સ્ક્વેર એક્સ ઇક્વલ શું થવાનું? અહીંયા tan x ઇક્વલ 2 tan x. tan ટ્વાઇસ એટલે 2 tan x અપોન 1 માઇનસ tan સ્ક્વેર એક્સ નો વર્ગ થવાનો. આ tan સ્ક્વેર છે ને એટલે કૌંસની અંદર tan ટ્વાઇસ એક્સનું સૂત્ર લખી દીધું અને આ સ્ક્વેર બહાર લખ્યું. આ વસ્તુ ખાસ કાળજી રાખજો. અહીંયા તમારી ભૂલ ના થાય એ વસ્તુ ખાસ કાળજી રાખજો. હવે તમે જોઈ શકો, ધીસ ઇક્વલ ટુ 2 into 2 4 tan x થવાનું. શું થશે? એટલે 4 tan x અપોન 1 માઇનસ tan સ્ક્વેર એક્સ અપોન 1 માઇનસ 2 tan x નો સ્ક્વેર અપોન 1 માઇનસ tan સ્ક્વેર એક્સ નો સ્ક્વેર થવાનો, રાઈટ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરીએ? આનો લસાવો લઈ લઈએ. ધીસ ઇક્વલ ટુ 4 tan x અપોન 1 માઇનસ tan સ્ક્વેર એક્સ. ધ્યાન આપજો બરાબર. tan સ્ક્વેર એક્સ, રાઈટ, ઇન્ટુ અહીંયા લસાવ લઈએ તો શું થવાનું? અહીંયા લસાવ લઈએ તો 1 માઇનસ tan સ્ક્વેર એક્સ થવાનું કે નહીં? 1 માઇનસ tan સ્ક્વેર એક્સ નો સ્ક્વેર માઇનસ 2 tan x હોલ સ્ક્વેર અપોન 1 માઇનસ tan સ્ક્વેર એક્સ આખાનો વર્ગ. એટલે શું થશે? ધીસ ઇક્વલ ટુ આ છેદનો છેદ અંશમાં જવાનો એટલે શું થશે? ધીસ ઇક્વલ ટુ 4 tan x ઇન ધ બ્રેકેટ. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા જે આ છેદ છે, આ 1 માઇનસ tan સ્ક્વેર એક્સ ના છેદમાં 1 માઇનસ એટલે આ નીકળી જવાનું, સ્ક્વેર નીકળી જશે, આ નીકળી જશે, તે આ સ્ક્વેર નીકળી ગયો તો આ છેદનો છેદ અંશમાં જશે એટલે શું આવવાનું? 1 માઇનસ tan સ્ક્વેર એક્સ અપોન આમાં શું નીકળશે? આનું વિસ્તરણ કરીએ એટલે 1 માઇનસ 2 tan સ્ક્વેર એક્સ પ્લસ tan રેઝ ટુ 4x માઇનસ 4 tan સ્ક્વેર એક્સ થશે. 2 tan x હોલ સ્ક્વેર એટલે 4 tan સ્ક્વેર એક્સ, રાઈટ. ચાલો હવે જુઓ, ધીસ ઇક્વલ ટુ 4 tan x ઇન ધ બ્રેકેટ 1 માઇનસ tan સ્ક્વેર એક્સ. છેદનું સાદરૂપ આપો
तो શું થશે 1 માઇનસ -2 tan સ્ક્વેર એક્સ -4 tan સ્ક્વેર એટલે 6 tan સ્ક્વેર એક્સ થશે 6 tan સ્ક્વેર એક્સ પ્લસ 10 રેઝ ટુ 4x પ્લસ 10 રેઝ ટુ 4x જુઓ આ આપણને લેફ્ટ હેન્ડ સાઈડ મળી ગઈ રાઈટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ RHS માટે આપણે કહીએ લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ વિદ્યાર્થી મિત્રો અહીંયા સાદુરૂપ આપો આ સૂત્ર મૂકો ત્યારે આ સ્ટેપમાં ખાસ કાળજી રાખવાની જરૂર છે ધીસ ઇઝ ધ કી પોઈન્ટ ઇન ધીસ એક્ઝામ્પલ સૂત્રો જે તમે ઉપયોગ કરો આ સૂત્રોને આપણે વારંવાર અહીંયા એક્સ લઈએ 10 twice x = 2 tan x upon 1 - tan square x આ સૂત્રોનો ઉપયોગ કર્યો છે અહીંયા આગળ એટલે કયું સૂત્ર ક્યારે વાપરવાનું એ તમે પ્રેક્ટિસ કરો તો ઓટોમેટિક ગ્રીપ આવી જશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર પહેલાં બાકી રહી ગયા ને એ લઈ લઈએ જુઓ એક્ઝામ્પલ નંબર 14 જુઓ તમે એક્ઝામ્પલ નંબર 14માં શું આપેલું છે ધ્યાન આપજો બરાબર એક્ઝામ્પલ નંબર 14 sin twice x plus 2 sin 4x plus sin 6x equal to 4 cos square x into sin 4x આપેલું છે ડાબી બાજુ લઈ લઈએ આપણે લેફ્ટ હેન્ડ સાબિત કરવાનું છે લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ અથવા રાઈટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઈડ સાબિત કરો તો પણ વાંધો નહીં પણ સામાન્ય રીતે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ જ લઈએ છીએ લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલી છે sin twice x પ્લસ 2 sin 4x પ્લસ sin 6x એ આપણને આપેલી છે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ 2 sin 4x આપેલું છે તો આપણે શું કરીશું sin twice x પ્લસ sin 4x twice sin 4x એટલે sin 4x પ્લસ sin 4x એમ લઈશું sin 4x પ્લસ sin 6x રાઈટ હવે વિદ્યાર્થી મિત્રો જુઓ આપણે આ જોડી લઈ લઈએ આ જોડી લઈએ પહેલું હંમેશા મોટું હોય તે લખીએ એટલે શું લખીએ આપણને સરવાળા બાદ બાકીમાં ભૂલ ના પડે sin 4x પ્લસ sin twice x તેવી રીતે અહીંયા શું લઈશું sin 6x પ્લસ sin 4x એમ લઈશું રાઈટ ચાલો હવે આપણે સૂત્ર જાણી છે કયું સૂત્ર જાણી છે sin x પ્લસ sin y વિદ્યાર્થી મિત્રો આ સરવાળાનું ગુણાકાર સ્વરૂપમાં રૂપાંતર એટલે શું થવાનું ધીસ ઇક્વલ ટુ શું થશે sin પ્લસ sin 2 sin into cos 2 sin x plus y by 2 into શું થશે into cos x minus y by 2 આપણા ફોર્મ્યુલા છે આપણે જે સૂત્રો મેળવેલા તેમાં sin x plus sin y equal to 2 sin x plus y into cos x minus y તો અહીંયા x ને બદલે શું આપેલું 4 આપેલું છે y ને બદલે twice x આપેલું તો it can be written as 2 sin 4x plus twice x by 2 into cos 4x minus twice x by 2 આમ લખાશે રાઈટ સિમિલરલી sin 6x plus 4x equal to સૂત્ર જ આવવાનું તો શું થવાનું 2 sin 6x plus 4x by 2 into cos 6x minus 4x by 2 હવે સાદુરૂપ આપો this equal to 2 sin 4x plus twice x 6x by 2 equal to 3x થવાનું એટલે 2 sin 3x into cos 4x minus twice x by 2 એટલે x જ થવાનું પ્લસ રાઈટ પ્લસ શું થશે 2 sin 6x plus 4x એટલે 10x by 2 એટલે 5x એટલે 2 sin 5x થવાનું into 6x minus 4x એટલે twice x by 2 એટલે x એટલે cos x રાઈટ ચાલો હવે શું કરીશું અહીંયા 2 cos x અહીંયા 2 cos x કોમન કાઢી લઈએ 2 cos x કોમન તો અંદર શું બાકી રહેવાનું sin 3x પ્લસ sin 5x રાઈટ એને આપણે વ્યવસ્થિત લખી દઈએ તો 2 cos
ટુ કોસ આ સાઇન 5x મોટું છે એટલે સરળતામાં આપણે સરળતા ખાતર આપણે સાઇન 5x પહેલું લઈએ અને સાઇન 3x પછી લઈએ, રાઈટ. ચાલો, ધીસ ઇક્વલ ટુ 2 cos x, 2 cos x, 2 cos x. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, સાઇન પ્લસ સાઇન આપણું સૂત્ર છે સાઇન પ્લસ સાઇન, 2 સાઇન ઇન્ટુ કોસ, સરવાળાનું ગુણાકાર સ્વરૂપમાં છે એટલે x પ્લસ બાય 2 આવશે એટલે 2 cos x ઇન ધ બ્રેકેટ શું થવાનું 2 સાઇન 5x પ્લસ 3x બાય 2 ઇન્ટુ કોસ 5x માઇનસ 3x બાય 2, રાઈટ. This equal to 2 cos x in the bracket 2 sin શું થશે 5x plus 3x 8x by 2 એટલે 4x આવશે into cos 5x minus 3x એટલે twice x by 2 એટલે x આવશે અને ગુણી કાઢો એટલે શું થવાનું this equal to 2 cos square x into sin 4x. કેવી રીતે થયું 2 into 2 4 cos into cos x cos square x into sin 4x આવી ગયું. this equal to right hand side. આ વસ્તુ ખાસ કાળજી રાખજો. ચાલો હવે જોઈએ આપણે 14માં કર્યો, 15-16 તમને હોમવર્ક આપું છું. 17માં એક્ઝામ્પલ જોઈએ. 17માં એક્ઝામ્પલ શું આપેલું છે? 17માં એક્ઝામ્પલમાં તમને આપેલું છે sin 5x પ્લસ sin 3x અપોન cos 5x પ્લસ cos 3x ઇક્વલ ટુ tan 4x, રાઈટ. ચાલો આપણે ડાબી બાજુ લઈ લઈએ લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ sin 5x પ્લસ sin 3x અપોન cos 5x પ્લસ cos 3x. વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્ર જાણીએ છીએ કયું sin x પ્લસ sin y ઇક્વલ ટુ 2 cos, જો સરવાળાનું ગુણાકાર સ્વરૂપમાં રૂપાંતર કરે તો અહીંયા શું 2 cos x 2 sin x પ્લસ y બાય 2 ઇન્ટુ cos x માઇનસ y બાય 2. આ એક ફોર્મ્યુલા જાણે. બીજી કઈ cos x પ્લસ cos y, એમાં આપણે જાણીએ છીએ 2 cos x પ્લસ y બાય 2 ઇન્ટુ cos x માઇનસ y બાય 2. આ સૂત્રો બરાબર આવડવા જોઈએ તો જ તમે વ્યવસ્થિત કરી શકો. સાઇન આનું યાદ રાખો, સાઇન માઇનસ સાઇન 2 સાઇન ઇન્ટુ કોસ, સાઇન માઇનસ સાઇન 2 કોસ ઇન્ટુ સાઇન, કોસ પ્લસ કોસ 2 કોસ ઇન્ટુ કોસ, કોસ માઇનસ કોસ માઇનસ 2 સાઇન ઇન્ટુ સાઇન. આ ચારે ચાર સૂત્રો આવડવા જોઈએ. પછી તમારે એ ડિસાઇડ કરવાનું કઈ સૂત્રો ઉપયોગ કરી શકાય. સાઇન પ્લસ સાઇન છે એટલે આ સૂત્ર આવશે, રાઈટ. એટલે શું થવાનું 2 સાઇન 5x પ્લસ 3x બાય 2 ઇન્ટુ કોસ 5x માઇનસ 3x બાય 2 અપોન cos પ્લસ cos 2 cos ઇન્ટુ cos 2 cos 5x પ્લસ 3x બાય 2 ઇન્ટુ cos 5x માઇનસ 3x બાય 2, રાઈટ. ચાલો this ઇક્વલ ટુ આ 2 કેન્સલ, સાઇન 5x પ્લસ 3x 8x બાય 2 એટલે 4x થવાનું ઇન્ટુ cos 5x માઇનસ 3x twice x બાય 2 એટલે 2 નીકળી જવાનું એટલે x જ આવવાનું અપોન અહીંયા cos 5x પ્લસ 3x બાય 2 એટલે cos 4x એમ થવાનું ઇન્ટુ 5x માઇનસ 3x cos 5x માઇનસ 3x બાય 2 એટલે cos twice x બાય 2 એટલે x. આ x કેન્સલ એટલે શું થવાનું sin x અપોન sin 4x અપોન cos 4x એટલે શું થવાનું tan 4x થશે ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ, રાઈટ. સૂત્રો વિદ્યાર્થી મિત્રો આના જે સરવાળાના જે 4 સૂત્રો છે એ તમને આવડવા જોઈએ. સરવાળાનું ગુણાકાર સ્વરૂપમાં અને ગુણાકારનું સરવાળા સ્વરૂપમાં એ તમને બરાબર આવડવું જોઈએ. ચાલો હવે જોઈએ આપણે 20મો એક્ઝામ્પલ જોઈએ. 20મો એક્ઝામ્પલમાં શું આપેલું છે? ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલું છે? લેફ્ટ હેન્ડ સાઈડ sin x માઇનસ sin 3x, રાઈટ, અપોન sin સ્ક્વેર x
સાઇન સ્ક્વેર એક્સ માઇનસ કોસ સ્ક્વેર એક્સ એવું આપેલું છે, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો સાઇન એક્સ માઇનસ સાઇન 3x એને આપણે શું કરીએ, અહીંયા માઇનસ બહાર કાઢી લઈએ, કારણ કે આ સાઇન 3x મોટું છે એટલે અહીંયા માઇનસ બહાર કાઢે તો સાઇન 3x માઇનસ સાઇન એક્સ, રાઈટ, અપોન આમાંથી પણ માઇનસ બહાર કાઢી લઈએ તો શું થવાનું, કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ, રાઈટ. ચાલો હવે સાઇન માઇનસ સાઇન આપણું સૂત્ર છે સાઇન માઇનસ સાઇન 2 કોસ ઇન્ટુ સાઇન, એટલે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જવાનું. સાઇન 3x માઇનસ સાઇન એક્સ ઇક્વલ શું થવાનું, સાઇન એક્સ માઇનસ સાઇન વાય ઇક્વલ 2 કોસ એક્સ પ્લસ વાય એટલે 3x પ્લસ એક્સ બાય 2 ઇન્ટુ સાઇન શું થશે 3x માઇનસ એક્સ બાય 2. વિદ્યાર્થી મિત્રો પ્લસ હોય તો પહેલું કોસ સાઇન આવે અને પછી કોસ આવે, માઇનસ હોય તો પહેલું કોસ આવશે પછી સાઇન આવશે, અપન શું થશે કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ, cos square x minus sin square x, right. This equal to we can write 2 cos 3x plus x 4x by 2 એટલે twice x થવાનું into sin 3x minus x એટલે twice x by 2 એટલે x જ રહેવાનું, અપોન અહીંયા શું થશે cos square x minus sin square x ઇક્વલ ટુ આપણું સૂત્ર છે કયું, cos x plus x ઇન્ટુ cos x માઇનસ એક્સ. વિદ્યાર્થી મિત્રો આપણે 29 અને 30 સૂત્ર તેમાં જોયેલું છે કે cos x પ્લસ વાય ઇન્ટુ cos x માઇનસ વાય ઇક્વલ ટુ cos સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર વાય, એટલે તે સૂત્રનો ઉપયોગ કર્યો છે. ધીસ ઇક્વલ ટુ 2 cos twice x ઇન્ટુ સાઇન એક્સ અપોન x પ્લસ એટલે cos twice x થવાનું, x પ્લસ x એટલે twice x ઇન્ટુ cos 0 અને cos 0નું મૂલ્ય કેટલું થાય 1 થાય, એટલે ધીસ ઇક્વલ ટુ આપણે આ cos twice x કેન્સલ એટલે 2 sin x અપોન cos 0નું મૂલ્ય 1 એટલે 2 sin x આવશે, 2 sin x ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ. વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખજો, અહીંયા સૂત્ર તમને સર કયું આપે તો આપણું સૂત્ર છે જુઓ આ બાજુ જુઓ cos x પ્લસ વાય ઇન્ટુ cos x માઇનસ વાય ઇક્વલ ટુ cos સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર વાય, આ આપણું સૂત્ર છે, આ અહીંયા ઉપયોગ કર્યો છે આ, એટલે અહીંયા cos સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ એટલે cos સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર વાયની જગ્યાએ એક્સ જ આપેલું છે, એટલે ધીસ ઇક્વલ ટુ ધીસ એટલે આ લખ્યું છે. ઓકે, આ વસ્તુ ખાસ કાળજી રાખજો, જ્યારે એક્ઝામ્પલ કરો ત્યારે કઈ ફોર્મ્યુલા ઉપયોગ થાય. પહેલી વાત તો એ તમે જે એક્ઝામ્પલ ગણો જે આપણે જે 30 ફોર્મ્યુલાનું સૂત્ર જે યાદી બનાવેલી છે યાદ રાખો એમ કરીને મેં લખાવેલું છે, એ સૂત્રો બરાબર તૈયાર કરી નાખો, એક બે વાર વાંચો, બબે સૂત્રોમાં બંને સૂત્રો સરખા હોય તો બે વચ્ચે ભેદ શું છે તેમાં કેવી રીતે યાદ રાખવાનું એ જુઓ. મેં તમને વ્યવસ્થિત કરાવેલું છે, એ સૂત્ર તૈયારી કરો અને સૂત્ર તૈયાર કરીને દાખલાની પ્રેક્ટિસ કરો. દરરોજ 8-10 દાખલાની પ્રેક્ટિસ થવી જ જોઈએ આ ચેપ્ટરના, તો જ તમારી ગ્રીપ આવશે અને તમારા કોન્ફિડન્સ વધશે. રાઇટિંગ પ્રેક્ટિસ મસ્ટ બી રિક્વાયર ઇન મેથેમેટિક્સ. મેથ્સમાં રાઇટિંગ પ્રેક્ટિસ ખાસ અગત્યની છે. જો તમે વાંચો તો તમને એવું લાગશે કે બધું આવડતું જ છે, પણ જાતે લખવા બેસો ત્યારે મુશ્કેલી ઊભી થશે. ધેટ્સ વાય આઈ એમ ટેલિંગ યુ ડુ ધ મોર પ્રેક્ટિસ એટ હોમ. ઓકે.